નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદમાં ડ્રગ્સ જપ્તી, ગ્રાન્ડ વિટારાની ગુપ્ત ડિક્કીમાંથી 218 ગ્રામ મેફેડ્રોન મળ્યું, એક આરોપી ઝડપાયો। થરાદ પોલીસે ભારતમાલા વાતળાવ સીમ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે। પોલીસે સાંચોર તરફથી આવી રહેલી ગ્રાન્ડ વિટારા ગાડી GJ02EG 4378ની તપાસ કરતા તેની ગુપ્ત ડિક્કીમાંથી 218.32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું। જપ્ત કરાયેલ ડ્રગ્સની કિંમત ₹21.83 લાખ છે। પોલીસે કુલ 32.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સિદ્ધદામ બંગલોઝના રહેવાસી પવનકુમાર ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ 34ની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આ કેસમાં વધુ 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આમાં મહેસાણા કસ્બા વિસ્તારના પીટા મુસ્લિમ હનુમાન રામ નામનો શખ્સ, તેની સાથે ડ્રગ્સ આપવા આવેલો એક અજાણ્યો બાઇક ચાલકનો સમાવેશ થાય છે। પીટા મુસ્લિમ ડ્રગ્સ મંગાવનાર અને હનુમાન રામ ડ્રગ્સ આપનાર તરીકે સામેલ છે। આ કેસની તપાસ દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારજી ગણેશાજી અને આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ત્રિકમભાઈ લક્ષ્મણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।